દરેકને રામ, દરેક દીકરીઓને રામ રામ. તમારી માતાઓને રામ, તમારી ચિકોદર માતાને રામ, દરેક ધૂણવાવાળાને રામ, ખૂબ રામ રામ રામ. ભલે કહો. મારા નાથ, આટલું સત હાલને કંઈક કરા મારા દુખિયારાને ઘેર બેઠા મટાડી દઉં, આવી પ્રાર્થના મારા નાથને કરું છું. રા જેટલા નવા આયા એટલાને રા, જેટલા જૂના છે એટલાને રા, આગળવાળાને રા, પાછળ બેઠેલાને દરેકને રામ રામ ને રામ, બહાર ઉભેલાને રામ, દરેક દીકરીઓને રામ, જે તો પાછળ બેઠી છે એવીઓને રામ, ખૂબ રામ. તમને રામ, તમારી માતાને રામ રામ, દરેકને રામ. કોઈ રસોડામાં છે એને રામ, ખૂબ રામ. કહું હો, દરેકને કહું. થોડી શાંતિ જાળવી અને બેજો, અને કંઈક એવા એવા મુદ્દા કહીશ એ જાતે નિર્ણય કરવાનો છે, જાતે પ્રાર્થના એ કરવાની છે, જાતે માગવાનું છે. તમારી માતા જોડે શું માગવું શું ના માગવું એ જાતે વિચાર કરીને માગજો. ખૂબ રા છલા આલીશ, રસ્તો કાઢી આલીશ, પણ એડવું તમને પડશે. હો, તમને રસ્તો કાઢી આલું, રસ્તે આગાડી માર્ગ બતાડી દઉં, કા રસ્તે ચાલ્યો જાય, જા જગતમાં પાછો પડે તો હું મેરડી બેઠી છો. ખૂબ રામ. એટલે કહું કે અત્યાર સુધી કોઈને જરૂરી નહીં કહેતી કે મારા દરબારમાં આવજો, મારા સાનિધ્યમાં આવજો, કોઈને આમંત્રણ નહીં આલતી, પણ કદાચ કોઈને જોઈને આવ્યા હશે અથવા કોઈને પૂછીને આવ્યા હશે ને તો દરેકને રામ રામ ને રામ, ખૂબ રામ. દરેકને આશીર્વાદ સ્વાગત કરીશ, પણ અત્યારે રામ રામ કરી લઉં. પછી જેદાર કદાચ સમય આવશે ને તેદાર નામ હંગાત કહી કે દરેકનું સ્વાગત કરીશ. હજી તો હું મેરડી બેઠી છું ને, ગાંડાઓ ચિંતા છે નહીં કરો. ખૂબ રામ. તમારી માતાઓને રામ. અત્યારે તમારી માતા લઈને આવીશ અને કહે છે કે કદાચ શિંગારની પીઢીમાં જાગૃત બની છે ને, લે અમારી વસ્તી કદાચ ભટકીને થાકીશ, દુનિયા જોઈ લીધીશ, મંદિરો જોઈ લીધાશ, પણ કદાચ મારી વસ્તી તારા સુધી મોકલું છે, એના સારા સમાચાર આલજે, સારું પ્રવચન કહેજે ને તો મારી વસ્તી મને ઓળખી જાય. ગાંડા ખૂબ રામ. તો હું એવું કહું, શિંગારની પીઢીની ઉપતાની મેરડી બેઠીશ, કદાચ તમે દુનિયા ફરી લીધું, માર્ગ મળ્યા ના મળ્યા, પણ આ શિંગારની પીઢીની મેરડી એવું કહું, માર્ગ આલ્યા વગર રહું નહીં, રસ્તો કઢાડ્યા વગર કદાચ હું મેરડી પાછી પડું, મારો નાથ મારું સત લૂટી જાય. ખૂબ રામ. એટલે કહું થોડી વાર લાગશે, થોડો સમય લાગશે, પણ તમારી માતાના દર્શન કરાવીશ, તમારી માતાનો છેડો જલાવી, કદાચ હાથમાં ના આવ્યો તો હું શિંગારની પીઢીની મેરડી મટી જાઉં. ગાંડા રામ. દરેક જાણે, દરેક ભક્તિ કરે, ખૂબ કરીશ, પણ કદાચ માતાજીની ઓળખાણ ના પડી હોય, તમારી કુળદેવી ના મળી હશે ને
તો થોડી મારી સાનિધ્યમાં બેઠા છો ને, થોડો વિચાર કરી, થોડું કષ્ટ વેઠી અને ખાલી વેઠી રાખજો. કદાચ હું માતા તમારી માતાનો પલ્લો ઝાલાવી દઉં ગાંડા, તમારી માતાની આંગળી પકડી લો ને તો આખી જિંદગી છોડે નહીં. અત્યારે તમે માતાની આંગળી પકડવા માંગો છો ને, પણ એક સમય તમારી માતા તમારો હાથ ઝાલી ને આખી જિંદગી ના છોડે. એ મેરડી બેઠી જો. રામ રામ. દરેક ને રામ, દરેક દીકરીઓને રામ. વધારે પડતી કદાચ દીકરીઓ મને યાદ કરે છે કે માં બહુ દુખી, માં દુખી ખૂબ છું, મારું દુઃખ કહેવાતું નહીં. આ દીકરાનો શું ગુનો? એક પછી એક આવે, એક પછી એક આવે, હું દરેકની સાંભળું. ભલે તારી માતાને રામ, ખૂબ રામ. આ ઓરિજિનલ બેટી છે. આશીર્વાદ આલું છો, આબરૂ ના જવાનો. ના કહેશી તોય મને મેરડીને ખબર છે, ચિંતા ના કરીશ. રામ. એટલે દરેક દીકરીઓ એવું કહે છે. શું કહે છે? માતાજી અમારી સામે જોજો, માં અમે ખૂબ દુખીશ. પ્રાર્થના કરેશ, અંદર ખાને પ્રાર્થના કરે, મારા કાન સુધી પહોંચી જાય. તમે અત્યારે માં કરો છો ને, એ તો કદાચ દરેક સુધી સાંભળાય, પણ અંદરથી બોલે છે ને, માતાજી મારી સામે જોજે, મારા દીકરા દુખીશ, હું દુખીશ, મારા ઘરમાં સુખ શાંતિ નહીં, મારું કંઈક સારું કરજે. મારી આટલી પ્રાર્થના સ્વીકાર કરજે. જા મેં મેલડી સ્વીકારી ગાંડા. રામ. તમે અંદરથી પ્રાર્થના કરો છો ને, એ ઠેઠ મારા સુધી પહોંચી જાય. વર્ષો જૂની બેઠીશ, મારી ઉંમર થઈ ગઈ, ડોસી જેમ ચાલુ ધીમે ધીમે હેડાતું નહીં મારાથી, પણ મારા કાન બહુ તપેશ. હું દરેકની સાંભળી લઉં ગાંડા. સાંભળું એટલે કહી દઉં કે જા હું બેઠી શિંગારની પીડીની ઉગતાની મેરડી, કદાચ પાછી પડું તો તમારે હે મારું સત મારો નાથ લૂંટી જાય. આટલી બાહેદરી આલીને કદાચ તમને કહું છું કે દુનિયા ફરી લીધું. હું નહીં કહેતી કે મારા જોડે આવીને જતા રહ્યા છે ને ફરી પાછા આવશે. હું કોઈને ના નહીં, તમારા માટે રસ્તા ખુલ્લા છે અને ખુલ્લા હંમેશા માટે રહેશે. હું મેલડી એવું કહું ગાંડા. વિશ્વાસ નહીં આવતો હશે ને તો ફરીને પાછા આવજો. હું મેલડી ના નહીં કહું હો. દરેક દીકરાને, દરેક દીકરીઓને રામ રામ, ખૂબ રામ. અત્યાર સુધી કદાચ તમે મારા જોડે આછા નાખીને બેઠા હશે ને, તો આખી જિંદગી કોઈ 7 વર્ષથી પીડાય, કોઈ 10 વર્ષથી દુખીશ, કોઈ 12 વર્ષથી દુખીશ, તો ખાલી 6 મહિના મારો છેડો ઝાલ્યો રાખો ને ગાંડા, તમારા દુઃખના ભૂક્કા બોલાડી દઉં. આટલા સુધી સહન થાય કે નહીં? તમે આજે આયા છો ને, કાલે પ્રાર્થના કરીને કહો કે માં મારું દુઃખ નહીં મટતું. હું દરેકને એવું કહું કે આટલા બધા કદાચ સમાધાન કર્યા, ગમે તેવી માતાઓ લાયા, ગમે તેવી ચોખી મારી હશે ને, તો આ બધો વહીવટ મારે લેવો પડે. 5 વર્ષ સુધી કોઈ સરપંચ નવો બને છે ને, તો મહિના પછી એને સિક્કો મળે કે નહીં? એટલે મને પણ વાર થોડી લાગે છે તમારું છેદ તળ્યા કરી અને પાછી વળું ગાંડા, એમને એમ નહીં. રામ. થોડી ધીરજ રાખજો. ધીરજ એટલા માટે કહું કે અત્યારે તમે મેલા છો, મેલા ગેલા આવ્યા છો. હું તમને નવડાવી ધોવડાવી અને સાફ સૂત્ર કરીને તમારી માતાના ખોળામાં મોપી દઉં કે લે આ તારો દીકરો, જા સુખી થા. તારી માતા રાજી થઈ જાય, તારા કુંભનો દીવો રાજી થઈ જાય. હું તો પારખી છું જ, પણ તોય છતાં આટલી દયા કરું. આટલું મને તમારી ઉપર ખૂબ દયા આવે છે, તો તમારી માતા ઉપર દયા આવે કે નહીં? તમારી માતાને ખૂબ દયા આવે છે. મારી વસ્તી દોડે છે, ખોટી પૈસા બગાડે છે,
દવાખાનામાં લાગે છે, દુઃખી થઈને ફરે છે, પણ એને કંઈક બોલવું છે, પણ વસ્તી સમજતી નહીં ને, એટલે તમે મારા સામે બહી ગયા ગાંડા. રામ રામ. તમારી માતા અત્યારે દરેકને ઘેર ધૂણે છે, પણ એના ઉપર વિશ્વાસ નહીં આવતો. વિશ્વાસ આવતો હતો ને તો માતાએ ને આટલું સત હતું મહારાજ, એટલું કદાચ એ માતાને અપનાવી હોય ને તો આ દુનિયા ના દેખવી પડી હોત. ખૂબ રામ. આવા આવા સમય આવે છે. આજે રવિવાર છે, આજે અમાવસ બની ગઈ છે ને, જાણો છો ને, કેટલી વસ્તી, કેટલા દીકરા, કેટલી દીકરીઓ એના પૂર્વજનું કદાચ શ્રાદ્ધ નાખીને આવ્યા હશે ને. નાખ્યું જ તમારા પૂર્વજના નામથી કોઈ ખીર બીર બનાવીને ચડાઈને આવ્યા છો કે એમના એમ આવતા રહ્યા? એક મહિનામાં એક જ વાર આવે છે ને અમાવસ. આ અમાવસ આજે જ આ મોટો તહેવાર આવે છે. સામે તહેવાર આવે છે ને, આ મોટા મોટી અમાવસ, એની પછી 2 દિવસ પછી ફરી પાછી બીજ થશે કે નહીં? તો આ લોકો તમારા માઇન્ડમાં હજી આવ્યું શું? પેલા રવિવારે બોલીને ગઈ કે અમાવસ તમારા પૂર્વજો માટે હશે, પૂનમ તમારી માતા માટે હશે. કદાચ દુનિયાનું કામ કરતા કરતા એક દિવસ એનું નામ લઈ અને પછી તમે ખાઈ શકો છો. ખવાય દરેકને જ, ભૂખ્યું ના રહેવાય. પણ પેલા તમારા જતા રહ્યા છે ને, એના નામથી એક લોટો પાણી કદાચ પીપળાના થૂડ સુધી પહોંચાડી દીધું હશે ને, તો એના સુધી પહોંચી ગયું હશે ગાંડાઓ. હા, તમારી બુદ્ધિ બંધ થઈ ગઈ ને, એટલે માર કેવું પડે છે, એટલે તમને વારંવાર સમજાડવા પડે છે. દર રવિવાર નવું નવું શીખવાડવું પડે છે ને, જે તે કરી આ દીકરા કંઈક કરતા લાઈન ઉપર આવી જાય, કંઈક કરતા કદાચ કોકને જૂઠું બોલતા બંધ થઈ જાય, કોકનું ખરાબ કરતા બંધ થઈ જાય. હારે માર્ગી ચાલ્યા જાય ને, તો હું મેરડે એવું કહું કે મારા નાથે સત હાલ્યું છે ને, તો સતનો દુરુપયોગ ના થવા દઉં. રામ. સવારમાં કદાચ તમારા પૂર્વજથી એના નામથી શ્રાદ્ધ નાખ્યું હશે ને, તો આખો દિવસ કોઈ જીવ જંતુ કણ બે કણ ખાય ને તો એના સુધી પહોંચી જાય. રાતે કોને ખવડાવવાનું કહો છો? કેશો ખરા? કોણ ખાશે રાતે? બિલાડી એટલી ખાય ને, જીવ તો બધા ઊંઘી જાય છે ને. કદાચ બિલાડીના હાથમાં આવશે તો બિલાડી ખાશે, ગાયના મૂકશો તો ગાય ખાશે. તો હું દરેકને એવું કહું, સવાર પડે ને એટલે મગજમાં આ ફેરે એકવાર ભલે તમારાથી ભૂલ થઈ ગઈ, જરૂરથી કહીશ, કોઈ વાંધો નહીં, પણ દર અમાવસ ધ્યાન રાખશો ને. કેટલા રાખશે કહો? દરેક રાખજો, દરેક માટે લાઈફ ટાઈમ તમને કામ લાગશે હો. આવો સમય મારા જોડે બેવા મળે ના મળે, પણ ઘેર બેઠા કદાચ હું દરેક માટે નાખું છું ને, દરેકના ફોન દ્વારા મોકલી આલું છું. લે થોડી વાર 1-1.5 કલાક ટાઈમ કાઢી અને આ મારું પ્રવચન સાંભળી લેજે ગાંડા. આને અંદર પૂરો ઇતિહાસ કહી દીધો હશે. દુનિયા દોડવાની જરૂર નહીં પડવા દઉં. દુનિયાની અંદર કદાચ આનો ઉલ્લેખ નહીં હાલતા હશે ને, હું મેરડી બેઠી બેઠી એવું કહી દઉં, તારા મનમાં વસીને કહી દઉં, તારા પૂર્વજની આલ્યા વગર કામ નહીં ચાલે ગાંડા. ખૂબ રામ. અત્યારે બધા દેખે છે ને, મા બાપ છે જ ને, તો આ શ્રાદ્ધ કોનું નખાય? તમારા પૂર્વજોનું નખાય છે ને. વડીલ તો સમજ્યા,
અત્યારે કેટલા દીકરા જવાનિયા બેઠા છે, દરેક સમજે છે ને જીવતા માતા પિતાને પૂજી લેજો, શ્રાદ્ધ નાખવાના વારા નહીં આવે ગાંડા. તમારી મા બાપ એ ભગવાન છે, તમારી મા એ માં જ છે, તમારો બાપ એ ભગવાન જ છે. એની સિવાય કદાચ એનું હૃદય રાજી રહેતું હોય ને તો ભગવાન રાજી રહે તમારા ઉપર. ભગવાન માતાજી દરેક રાજી રહે છે. પેલા મા બાપને રાજી કરી અને શરૂઆત કરજો. જો ધંધામાં ખોટ પડે તો મને મેળવીને કહેજે ગાંડા. મા બાપ ઘરમાં બેઠા છે ને તો દીકરા અત્યારે એની કદર નહીં કરે. અરે આખી દુનિયા કદાચ પૂજી લો ને, જેવા એની મા બાપના આશીર્વાદ મળી ગયા ને એના બેડા પાર થઈ જાય ગાંડા. એનું બોલેલું કોઈ જગતમાં કોઈ ભગવાન કે કોઈ માતાજી નહીં ટાળી શકતા. જે એની માં બોલી ગઈ, એનો બાપ બોલી ગયો ને તો એના બેડા પાર થઈ જાય. સમજો છો ને? એટલે કેવું પડે કે આગાડીની વસ્તીએ ના સમજીને એટલે આજ સુધી કોઈ શ્રાદ્ધ નહીં નાખ્યા, તો એ આગળવાળી વસ્તી કદાચ સમજી જાય ને એના પૂર્વજથી નાખતી નાખતી ચાલી આવે. પણ અત્યારના જે જવાનિયા બેઠા છે ને એ દીકરા એની મા બાપના પગે લાગી અને શરૂઆત કરજો. જા કોઈ ધંધામાં ખોટ પડે તો મને શિંગારની પીઢીની મેરડીને કહેજે ગાંડા. મેરડી એ પૈઠી છો ખૂબ રા. આટલું બધું કરો છો ને, ફાવશે, જરૂરથી ફાવશે તમને. હું કહું ના કહું, થોડી વાર શરમ આવશે જ. તમારી મા બાપને પગે લાગવા જશો ને કોઈ જોશે એટલે થોડી શરમ આવશે. પણ હું દરેકને એવું કહું, ઘરની અંદર નમી લેજો, થોડા નમી લેજો એટલે આશીર્વાદ આલે કે ભગવાન એનું સારું કરે, કલ્યાણ કરે. જે બોલે પણ બોલશે જરૂર તમારી મા બાપ. કદાચ તમારી મા કે તમારો બાપ ગમે તેવો હોય, ખરાબ હશે, ગાળ બોલતો હશે અથવા કોઈ વ્યસન કરતો હશે ને, તમને ના ફાવતો હોય તોય છતાં એને બોલો, ના બોલો પણ એને પગે લાગીને પ્રાર્થના કરજો કે મારા નાથ એમાં એને કંઈક ખારો રસ્તો હાલ, ઓટોમેટિક સુધરી જાય. મને મેળવીને કહેજો ગાંડા. મને બે અગરબત્તી કરીને પ્રાર્થના કરજો કે મારો બાપ ખૂબ દારૂ પીવે છે, અમારા કહેવામાં નહીં આવતો, અમારું માનતો નહીં. કદાચ તમે એને 1 મહિના સુધી એને પગે લાગજો ને એને ઓટોમેટિક મારા સાનિધ્યમાં લઈ આવું ગાંડા. જરૂર ના પડવા દઉં. એટલે કહું રામ રામ. દરેક સુધી માળા પહોંચી ગયા જ, હાલવા પડશે. પહોંચ્યા કે નહીં? રામ રામ કરો છો ને? એનાથી તમારી માતાના ખાતામાં કેટલા નાખે છે કહેશો તો ખરા? હું દરેકને વારંવાર પૂછું. શું કામ પૂછું? કે તમારી માતા મારા સુધી મેસેજ નાખી દે. આ તો ડેપો હજારો ગાડી આવે ને હજારો જાય. એટલે કહું તમારી માતાઓ ટન મારીને આવી છે, મારી વસ્તી વાતો કરતી જઈને માળા ફેરે છે. શું કહે છે? એક બાજુ વાતો કરે ને એક બાજુ માળા ફેરે છે. તો હું એવું કહું 10 મિનિટ ચૂપચાપ બી અને જેટલા થાય એટલા કરી લેજો. બાજુમાં કોઈ બોલતું હશે ને એને બોલવાનું બંધ કરી દેજો. કશું જરૂર નહીં. તમે એને કહેશો કે ના કહેશો, શાંતિથી માળા કરજો અને તમારી માતાના ખાતામાં જમા કરજો. તેથી એને સત મળે. હું પારકી બેઠીશ પણ જે તમારે ઘરની બેઠી છે ને એ ખંખેરીને ખોળે લે છે અને એવું કહે છે ને કે જા મારી વસ્તીને આટલું કહી દે, 6 મહિનામાં દુઃખ ના રહેવા દઉં તો હું મેળવી એવું કહી દઉં. રામ દરેકને રામ. આવું શું કામ કહું? કે જેટલી તમે મહેનત કરો છો ને એટલું દેવ તમારી ઉપર રાજી થાય છે. જેટલું તમને કષ્ટ પડે છે ને એટલા દેવને કષ્ટ પડે છે. એને દુઃખ લાગે છે કે મારી વસ્તી આટલી દુઃખી છે, એને આટલા કષ્ટ વેઠવા પડે છે. ત્યારે ભગવાન માતાજી તમારું કંઈક કરતા સારું કરી આલે. લે આજ મારી વસ્તી દુઃખી છે, મારા નાથને કગરી વગરી અને તમારી માતા તમારી ઉપર આશીર્વાદને કૃપા વરસાવે કે લે સુખી થા દીકરા.
હું આટલું બધું તમને બોલું, મને કશું મળવાનું ખરું? પણ કદાચ તમે મારા નામથી રામ રામ બોલ્યા હશે ને, એ હેળે નહીં જવા દઉં ગાંડા, મારા નાથ સુધી લઈ જાઉં. જા, કદાચ મારા નામથી કોઈ દીકરો બોલ્યો, કોઈ દીકરી બોલી, કોઈ નાનું બાળ બોલ્યું હશે ને, રામ માડી રામ કીધું હશે ને, એનું વ્યક્ત નહીં જવા દઉં ગાંડા. ખોબરા એટલે કહું, કેવી પ્રાર્થના કરજો કે મને યોગ્ય લાગે, તમને યોગ્ય લાગે કે માં કદાચ વર્ષો થઈ ગયા મારા બાપ દાદાએ કીધું નહીં, પણ એ શિંગારની પીઢીની કદાચ તું દરેકના દેવ બતાડે. મારી પીઢીમાં કયો દેવ પૂજો એની મને ઓળખાણ નહીં, માં સપને કહેજે એવું કે ને તો મેડી બહાર ના વાગવા દઉં. હજી કહું તમને માગતા નહીં આવડતું. તમે મારા સેવકોને એવું કહી દો કે અમે દૂરથી આટલા સમયથી આવીએ, અમને જવા દેજો. અહીંયા આવશે હું તમને કહી દઈશ કે આટલું કરજો, જાઓ. તમારી ઈચ્છા પૂરી થઈ જશે? નહીં થાય ને? જ્યાં સુધી તમારા દેવનો અનુભવ કરવો હોય ને, તો રાતે પ્રાર્થના કરીને ઊંઘજો, રાતે વાત કરે ત્યારે તમારો અનુભવ પૂરો થાય ગાંડા. એમનો એમ નહીં થાય. સપને દેવ વાતું કરે, સપને માતા વાતું કરે. કદાચ એ દીકરાને સામેનું સમાધાન કહી દે કે ફલાણું દેવ દુખી, ફલાણી બહેનો નિહાકો લીધો, આનું આટલું સમાધાન કરી દેજે, જા હું બેઠો એવું કહી દે ને, તેદારથી તમારા બેડા પાર થઈ જાય. આવું હું મેરડી કહું છું. સમજો છો ને? આ તળિયાનું કોઈ દેવ હોય અત્યારે તો દરેક આ વિસ્તારમાં કોઈ ઘર એવું ના હોય નિહાકા ના લીધા હોય. હશે ને? દરેક હશે જ. અને છે જ. હું મેરડી એવું કહું કે કદાચ કોઈડું એ બે બે બયો કર્યો, કોકે છોરી કરીશ, કોકે કોઈ બાઈને છૂટા છેડા હાલ દીધા, જોતી નહીં. તો હું દરેકને એવું કહું કે કોઈ રાજા વાંજ્યા નહોતા ને, વાંજ્યા હતા ખરા. દરેક રાજા કદાચ એનું નામ નિશાન મીટાયું હશે ને, તો કયા કારણે મીટાયું હશે? પહેલી કદાચ એની લગ્ન કરીને લાયા હશે ને. એક રાજાએ કેટલી રાણી કરીશ, કોઈ 16 કરીશ, 9 કરીશ, આવું બધું કરીને જતા રહ્યા છે ને. ઓનો નિહાકો ઓને લાગ્યો, એને વંશ ના થયો. બીજી લાયો, એને વંશ ના થયો. એક બીજીની નિહાકાથી નિહાકા લાગ્યા, કોઈ વંશ વગરના દરેક રાજા જતા રહ્યા. અત્યારે એની વસ્તી નથી ને. આ તમારા માઇન્ડમાં બેસ. આવું ને આવું આગાડી ડોહા કરીને જતા રહ્યા છે. એક લગ્ન કર્યું એમાં ના થયું, બીજું લગ્ન કર્યું ને એના થયા હશે ને, તો એ બાઈ જતી રહી હશે ને. એની માતા આજ ઊભી, આજ ઊભી. એટલે કેવું કે આ ડોહો કોણ હતો તમારી પીઢીમાં? બે વૈરા કોને કર્યા? સારું વિચાર કરવા બે. અમારા દાદાએ 2 કલ્લા એવું ખબર ખરી. એકડું હોઈને છોકરા હતા ને એકડું હોઈને હતું જ નહીં કોઈ. તો એની હાથમાં નડે કે નહીં? એ ડોહીની હાથમાં અત્યાર સુધી ભટકે કે નહીં? આ તમને શું કામ કહે કે તમારે આગળ ચાલવા નહીં દેતી. એક રાજી રે ને બીજી ઉદાસ બેહે છે ને, એ ખેંચી લે. આ વસ્તીને વારંવાર આલુસ, શિક્ષા આલુસ. શું કામ આલુસ? કે કંઈક કરતા સુધરી જાય, કંઈક સારું થઈ જાય ને, તો તમારા ઘેરથી તમારે ઘેર માતા બેઠીશ રા. આ બધું તમને ખબર પડે જ નહીં પડતી. તમારે કોઈ વ્યક્તિ એવું નહીં, દરેક ગુનેગાર અને ગુના કરીને ગયા છે, એનું સમાધાન શું કરવાનું નિર્ણય લઈ લેજો. હું દરેકને એવું કહું છું, પ્રેમ એટલે તમે જેમ ચાહો છો ને કોઈને, એવી રીતે તમારી માને ચાહજો, તમારા પૂર્વજોને ચાહીને કહેજો તારા સિવાય કોઈ મારું નહીં, મરી જાઉં તો તારા ચરણોમાં રહીશ. અને કદાચ એકવાર લૂંટાઈ જાઉં ને માં, તારા ચરણોમાં લૂંટાઈ જાઉં, તારા ખાतिर લૂંટાઈ જાઉં.
કેદાર દેવી શક્તિ કહી દે કે જા કલ્યાણ, જા આશીર્વાદ આલું. એ દીકરાને કદાચ એવું આલી દે ને, એના મુખ ઉપર સરસ્વતી બિહારી દે ને, તો દુનિયાની વાણી એમનો એમ બોલી જાય. એને ધૂણવાની જરૂર નહીં પડે, એને દાણા જોવાની જરૂર નહીં પડે, એને કોક ઉપર વાળીને લાવવાની જરૂર ના પડે. એ તો ડાયરેક્ટ કહી દે કે જા ફલાણી માતાનું દુઃખ છે. તમારી માતા એવા ચશ્મા આલી દે ને, આથી દુનિયા દેખાય. પણ એનાથી પ્રેમ કરવો પડે, મામા કરવું પડે. એવું નહીં કહેતા કે ભક્તિ એટલે લોખંડના છણા છાવા પડે, એના પાર કરવું પડે. પેલું પગથિયું આવી ગયું હશે ને તેદારથી તમે એવું કહી દો કે ના આઝાદ થઈ ગયો, કાલ સવારે બૂસ વાગી જાય ગાંડાઓ. કદાચ સ્ટેટ આવ્યા એ અને હાથ આવે, હાથ પગથિયા સુધી કદાચ ધીરે ધીરે એક છેડ્યા બીજું છેડ્યા. પ્રાર્થના તમારી માન કદાચ ના છોડી હોય, ના ભૂલ્યા હશે ને, માં જોજે હો હું તારા ભરોસે બેઠો છું, માં હું તારા ભરોસે જ આંખે આંધળો જાણતો નહીં, પણ તું કેમ ચાલુસ. કોઈ દિવસ દેવી શક્તિ તમને પડવા નહીં દે. કોઈ દિવસ તમારી માતા તમારા ઉપર એ મૂઠ સોટનો કાંકરો નહીં વાગવા દે. હું મેળડી એવું કહું ગાંડા. આ માઇન્ડમાં દરેક ભુવાન કહું છો, બહુ બધા ભુવા શીખી ગયા છે. દરેક ને રાવ એવું કહું. એક સમય કોઈ દેવ ધૂણીને એવું કહી દે કે જા કાલથી તારું દેવું સાફ, કાલ બોલે બનાઈ આલું, થતું નહીં. દરેકને કહું. કદાચ એ ધૂણવા વાળું દેવ એક લાલચ આલનારું દેવ ભેગું હોય જ. તમારા દેવને દબાઈ અને લાલચ વાળું કહી જાય કે જા બોલું એ કરી આલું, કાલ સવારે આ લઈ આલીશ. ના આવ્યું તો તમે જૂઠા પડશો કે નહીં? તમારા દેવનું નામ ખરાબ થશે. એટલે દરેકને કહું કે થોડી પેલું પગથિયું છેડ્યું, બીજું છેડ્યું, ત્રીજા ઉપર જાવ ને તમને ઓટોમેટિક સામે લાઈન દેખાવા માંડે. થોડો ઘણો પડદો આવે ને, એ પડદો ખુલી જાય. પાંચમું જતો રહો ને, ઓટોમેટિક પડદો ખુલી જાય, તમને ચશ્મા મળી જાય. હું મેળડી એવું કહું. પણ અત્યારના દીકરા એવું સમજે ખરા? અરે આ માતા રસ્તા નહીં કાઢે, ચાલો ને ઉજ્જૈન જતા રહીએ. ઉજ્જૈનની માતા લઈ આવે. કોક કે છે મસાણી મેરડી સારું કામ કરે છે, મસાણી મેરડી લઈ આવે છે. તો તમારા બાપ દાદાની માતા કઈ જશે? કોક ભુવાઈ કરીને ગયો હશે, કોક ભુવાપણી કરીને જતા રહ્યા હશે ને, એના ખાતામાં 84 ખાતાનું મસાણી મેરડી બેઠી હશે ને, એ પાછી તમને મારશે કે લે હું તને આવડી મોટી નહીં દેખાતી, હાડીખમ બેઠી છે, લે એ માતા પાછી વળાવવામાં કાઠી પડશે ને. તો બાઈ ધૂણશે ને પેલી બાજુ કદાચ દીકરો ધૂણશે. આખા ઘરમાં ચાર માતાઓ ધૂણે ને, તે દાડ વિચાર આવશે કે આ શું થયું. કોક ભૂવો કહેશે કે આખું ઘર ધૂણે છે, હારું આના ઘેર જવું કેમ? તો દરેકને તેના માટે સલાહ આલું કે આ તમે તૈયારીમાં ઉતાવળું થાય છે ને, ઉતાવળ્યું ને કશું કામ નહીં થતું. પેલું પગથિયું ચડો, બીજું ચડો, ત્રીજું ચડો. તમારી માતાને પ્રાર્થના કરજો. કદાચ એક વાર એટલી પ્રાર્થના કરજો કે માં કદાચ લૂંટાઈ જાવ ને તો તારા ખાतिर લૂંટાઈ જાઉં, જગતને નહીં. દુનિયા મને ગમે તેવો કે ગાંડો કે ગેલો કે, પણ માં હું તારો છું ને. માં મારાથી કોઈનું સારું થાય જ કરી, ના થાય ને એનું ખરાબ ના થવા દઉં. આટલી વિશ્વાસ ધરી લો ને, દેવ પાછું પડે નહીં.